નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે બપોરે 3 વાગે લોકસભાની ચૂંટણીના એલાનની જાહેરાતને પગલે સમગ્ર દેશમાં રાજકીય ઉત્તેજના। આચાર સંહિતા પૂર્વે પ્રચારલક્ષી જાહેરાતની સંભાવના। ઈંધણમાં 8 થી 10 રૂપિયાના ઘટાડાની અપેક્ષા વચ્ચે પેટ્રોલમાં સરકારે માત્ર ₹2નો ઘટાડો કરતા વાહન ચાલકો નારાજ। સૂકા પાંદડા અને ઘઉંની પડાલીમાંથી ડીશ અને વાટકા બનાવી બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના છાત્રોએ સરકારશ્રીનું દોર્યું ધ્યાન। ₹40,000ના પ્રાપ્ત થયા પુરસ્કાર। ટીપી સ્કીમ મુદ્દે લડત ચલાવી રહેલ ભારતીય કિસાન સંઘને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ટેકો જાહેર કર્યો। અને પેપરમાં માર્ક મૂકવાના મુદ્દેને વિદ્યાર્થીઓ પ્રત્યે અસહકાર ભર્યા વલણ અંગે યુથ કોંગ્રેસે નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે કર્યું વિરોધ પ્રદર્શન। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।